નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, દરેક મા બાપની એવી ઈચ્છા હોય છે કે એમના સંતાનો જીવનમાં ખૂબ આગળ વધે અને સુખી થાય, પરંતુ આજના કળિયુગના સમયમાં સંતાનો મા બાપને કોઈ નકામી વસ્તુ સમજીને રસ્તા પર ભટકવા માટે મજબૂર કરે છે। જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ એવું જ એનું ફળ મળે છે। તો મિત્રો, આજની વાર્તા ખૂબ જ સમજવા લાયક અને પ્રેરણાદાયી વાર્તા બનવાની છે। જેમ આપણે જાણશું કે મા બાપને દુઃખી કરનાર સંતાનોની કેવી હાલત થાય છે। આજની વાર્તા નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ। તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેનાથી ભગવાન મહાદેવની કૃપા આપણા પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। 70 વર્ષના પ્રહલાદભાઈ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા। એ આજે સવારે જ્યારે વોકિંગ કરવા નીકળ્યા અને પાછા આવી રહ્યા હતા ત્યારે એના મનમાં વિચારવા લાગ્યા કે રિટાયરમેન્ટના સમયે હું બધા બંધનમાંથી મુક્ત થઈ જઈશ, પરંતુ હવે સમજમાં નથી આવતું કે આને જીવનની સ્વતંત્રતા કહેવી કે જીવનમાં જ મૃત્યુનો પૂર્વાભાસ, અને જ્યારે જીવન સાથીનો પણ સાથ ન હોય ત્યારે આ જીવન એકદમ ખાલી ખાલી લાગે છે। એક એક ક્ષણ પસાર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે। ત્યારબાદ તેઓ પોતાના ગામડાના એ દિવસો યાદ કરવા લાગ્યા। ગામડાની નાની નાની ગલીઓ અને ત્યાંના લોકોને યાદ કરવા લાગ્યા। એ ગામ એટલું બધું નાનું હતું કે એક દિવસમાં તમે આખા ગામને માપી શકો અને લગભગ દરેક માણસ સાથે તમારી મુલાકાત પણ થઈ જાય। એ સમય લાગતો હતો કે જાણે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે। એ નાની દુનિયા જ્યારે હાથમાંથી છૂટી ગઈ ત્યારે એવું લાગ્યું કે બધું જ છૂટી ગયું છે। હકીકતમાં શહેરમાં આવ્યા પહેલાં પ્રહલાદભાઈની પત્ની નીમાબેન અને દીકરા સુનિલ સાથે ગામડામાં હતા, પરંતુ તેના દીકરાના ઉચ્ચ અભ્યાસ માટે ગામડેથી શહેર આવવું પડ્યું, જ્યાં તેમણે પોતાનું મકાન ખરીદીધું અને પોતાની નાની એવી દુનિયામાં તેઓ ખુશ રહેવા લાગ્યા। પરંતુ આ ખુશી કદાચ કિસ્મતને મંજૂર નહોતી। શહેરમાં આવ્યા બાદ 3 વર્ષમાં એની નીમાબેનનું મરણ થઈ ગયું। જેમ તેમ કરીને પોતાને સંભાળીને એમણે દીકરાને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો। હવે એનો દીકરો સુનિલ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી માટે વિદેશ જતો રહ્યો। સુનિલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, એટલે ત્યાં યુનિવર્સિટીમાં એનું કેરિયર ઉજ્જવળ રહ્યું, જેના લીધે તેને ત્યાં જ નોકરી મળી ગઈ અને ત્યાં તેને એક ભારતીય છોકરી પ્રિશા સાથે વિવાહ કરી લીધા અને ત્યાં જ સેટલ થઈ ગયો। શરૂઆતમાં તો એના પિતાને ક્યારેક ફોન કરતો હતો, પરંતુ હવે તો કેટલાય મહિનાઓ વીતી જવા છતાં પણ પ્રહલાદભાઈને પોતાના દીકરા સાથે વાત નહોતી થઈ રહી। મોટા શહેરમાં પ્રહલાદભાઈ હવે એકલા પડી ગયા હતા। આજે સવારે જ્યારે પ્રહલાદભાઈ વોકિંગ કરીને ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક આસપાસમાં સન્નાટાને દૂર કરતી ફોનની રિંગ વાગી। એમને ફોન ઉઠાવ્યો ત્યારે સામેથી અવાજ આવ્યો કે હેલો પિતાજી, હું સુનિલ બોલી રહ્યો છું। હા બોલ બેટા, કેમ છે? બાળકો મજામાં છે ને? અને વહુ શું કરે છે? ઘણા દિવસો બાદ પોતાના દીકરાનો અવાજ સાંભળીને ઉત્સાહિત થયેલા પ્રહલાદભાઈએ એક જ શ્વાસમાં બધા જ પ્રશ્નો પૂછી લીધા। પિતાજી, અમે બધા તો ઠીક છે, તમારી તબિયત કેવી છે? એકદમ સરસ છે દીકરા। હવે તબિયતનું તો શું કહેવાનું, આ ઉંમરમાં એવું તો ચાલ્યા કરે, પરંતુ શરીર ચાલી રહ્યું છે, એટલા માટે હું દરેક પગલે ભગવાનનો આભાર માનું છું। શું થયું દીકરા, આજે ઘણા દિવસો બાદ ફોન કર્યો છે, શું તને તારા વ્રત પિતાની યાદ નથી આવતી? ત્યારે સુનિલે કહ્યું કે શું કહું પિતાજી, જિંદગી એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે કાંઈ પણ કરવા માટે સમય નથી મળતો। હું પણ ઘણા દિવસો રોજ વિચારતો હતો કે તમને ફોન કરું, પરંતુ કોઈને કોઈ કામ આવી જતું, એટલે હું એમાં વ્યસ્ત થઈ જતો હતો। જ્યારે સુનિલે પોતાની આ પરેશાની જણાવી ત્યારે પ્રહલાદભાઈ બોલ્યા, વાત તો સાચી છે દીકરા, જેમ જેમ પદ વધતું જાય એમ આપણી જવાબદારીઓ પણ વધવા લાગે છે। ત્યારબાદ સુનિલ કહેવા લાગ્યો કે
પિતાજી, જો તમને ખોટું ના લાગે તો હું તમને એક વાત કહેવા માંગુ છું. ત્યારે પ્રહલાદભાઈ કહ્યું, ના દીકરા, એમાં શું ખોટું લગાવવું, શું વાત છે, કહી દે ને. ત્યારે સુનિલે કહ્યું કે પિતાજી, હું એવું વિચારી રહ્યો હતો કે ત્યાં ભારતમાં તમે એકલા પડી ગયા છો અને હવે તમારી તબિયત પણ સારી નથી રહેતી, જેના કારણે મને તમારી ચિંતા થયા કરે છે. અને અમારું તો તમે જાણો જ છો કે અમે ક્યારેક જ ભારત આવી શકીએ છીએ. એટલા માટે તમને જો સારું લાગે તો તમે અમારી સાથે અહીં અમેરિકા રહેવા માટે આવી જાઓ. અહીં તમારી સાથે તમારા પૌત્ર અને પૌત્રી પણ ખુશ રહેશે અને તમારો સમય પણ આનંદપૂર્વક પસાર થઈ જશે. અહીં મને તમારી ચિંતા થયા રાખે છે અને જો તમે અહીં આવી જશો તો અમે પણ તમારી સેવા કરી શકીશું. પોતાના દીકરાનો આવો પ્રેમ જોઈને પ્રહલાદભાઈને ખૂબ જ સારું લાગ્યું. પોતાનો દેશ છોડીને એને વિદેશમાં જવાની ઈચ્છા નહોતી, પરંતુ તેઓ વિચારવા લાગ્યા કે દીકરાની વાત પણ સાચી છે. ઉંમરના આ પડાવમાં હું એકલો રહીને કેવી રીતે જીવન વિતાવી શકીશ, અને આ પણ હું નોકરીથી રિટાયર થયો એને 5 વર્ષ વીતી ગયા છે. ક્યાંક એવું ન થઈ જાય કે ક્યારેક મારી આંખો બંધ થઈ જાય અને મારો દીકરો મારી અર્થીને કાંદ આપવા પણ ના આવી શકે. આવું વિચારીને પ્રહલાદભાઈએ પોતાના દીકરાને સહમતિ આપી અને સુનિલે કહ્યું કે પિતાજી, હવે તમે અમારી સાથે રહેવા આવી રહ્યા હો તો ત્યાંના મકાનની હવે શું જરૂર છે? એટલા માટે તમે એ મકાન પણ વેચતા આવજો. મકાનને વેચવાની વાત સાંભળીને પ્રહલાદભાઈ થોડા પરેશાન થઈ ગયા, કેમ કે આ મકાનની સાથે એની પત્નીની ઘણી બધી યાદો જોડાયેલી હતી. આ મકાનની એક એક વસ્તુને એમને પોતાના હાથે સજાવી હતી, પરંતુ દીકરાની વાત પણ સાચી હતી કે હવે આ મકાનમાં કોણ પાછું આવવાનું હતું. આવું વિચારીને એમને મકાન વેચવા માટે હા પાડી દીધી અને બીજા દિવસે ન્યૂઝપેપરમાં મકાન વેચવાની જાહેરાત આપી દીધી. થોડાક દિવસોમાં મકાન વેચાઈ ગયું. લગભગ 1 મહિના બાદ સુનિલ ભારત આવ્યો અને મકાનના પૈસાનો વહીવટ કરી લીધો. પ્રહલાદભાઈએ બેંકમાં જે કાંઈ પણ એફડી કરી હતી એને પણ સુનિલે કેશ કરાવી લીધા. હવે બધી સંપત્તિ વેચીને પ્રહલાદભાઈ વિદેશ જવાની તૈયારી કરી લીધી હતી. પોતાના દીકરા અને વહુ સાથે રહેવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત હતા. ત્યારબાદ એ લોકો એરપોર્ટ પહોંચી ગયા. ત્યારે સુનિલે કહ્યું કે પિતાજી, તમે અહીં સોફા પર બેસો, મારે બધી જ ફોર્માલિટી પૂરી કરવામાં થોડો સમય લાગશે. હું ચેક ઇન કર્યા બાદ આવું છું, ત્યારબાદ તમને લઈ જઈશ. પ્રહલાદભાઈ ત્યાં સોફા પર બેસી ગયા. એને એવું મન ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયું. એકાએક એની જિંદગીના પાના ખુલી રહ્યા હતા. જે મકાનને એની પત્નીએ આટલા શોખથી બનાવડાવ્યું હતું એ જ મકાન વેચતા સમયે એનું મન ખૂબ જ ભારે હતું. શહેરમાં આવતા પહેલાં પ્રહલાદભાઈએ એની પત્ની નીમાબેનને કહ્યું હતું કે આપણે ઘર ભાડે લઈ લઈએ અને આરામથી રહીશું, પરંતુ નીમાબેન ભાડાના મકાનમાં રહેવા માટે તૈયાર નહોતા અને એ કહેવા લાગ્યા કે જો આપણે ભાડાના મકાનમાં રહીશું તો ફક્ત આપણું વર્તમાન જ આરામથી પસાર થઈ શકશે, પરંતુ ભવિષ્યની ચિંતા હંમેશા ઊભી રહેશે. ભલે ગમે એમ કરીને પણ એક નાનું મકાન અથવા તો નાનો ફ્લેટ લોન લઈને ખરીદી લઈએ. આપણે વૃદ્ધાવસ્થામાં ક્યાં ભટકવું નહીં પડે. કેટલા ઉમંગથી અમે આ મકાન બનાવ્યું હતું અને નીમા પણ ફક્ત થોડા દિવસો માટે જ આ મકાનમાં રહી શકી. અચાનક એક રાત્રે એની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે એને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. સારવાર માટે એને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ડૉક્ટરોએ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ એને બચાવી ન શક્યા અને નીમા આ દુનિયા છોડીને ભગવાન પાસે જતી રહી. નીમાબેનના મૃત્યુ બાદ સુનિલ પણ વિદેશ જતો રહ્યો, પરંતુ એના ગયા બાદ પ્રહલાદભાઈ એકલા પડી ગયા હતા. આટલા મોટા ઘરમાં એકલું રહેવું એને ગમતું નહોતું. પ્રહલાદભાઈ, જેમને ક્યારે પણ ઘરના કામ નહોતા કર્યા, એ અત્યારે પોતે જ રસોઈ બનાવવા લાગ્યા અને ઘરની સાફ સફાઈ માટે એમને એક કામવાળી બાઈ રાખી હતી. અચાનક પ્રહલાદભાઈનું ધ્યાન ભંગ થયો અને એને લાગ્યું કે ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી સુનિલ પાછો કેમ નહીં આવ્યો હોય. તેમણે ઘડિયાળમાં સમય જોયો તો લગભગ 2 કલાકનો સમય વીતી ગયો હતો. પ્રહલાદભાઈએ અમેરિકા જતી
ફ્લાઇટના કાઉન્ટર ઉપર જઈને પૂછ્યું કે મેડમ, મારું નામ પ્રહલાદ પટેલ છે અને મારા દીકરાનું નામ સુનિલ પટેલ છે. અમારે અમેરિકા જતી ફ્લાઇટ પકડવાની છે. મારો દીકરો ચેકિંગ કરવા માટે આવ્યો હતો, પરંતુ એ મને ક્યાંય નજરમાં નથી આવી રહ્યો. પ્રહલાદભાઈની વાત સાંભળીને કાઉન્ટર પર ઊભેલી મહિલાએ યાત્રીઓનું લિસ્ટ બનાવીને કહ્યું કે સુનિલ પટેલ નામનો એક યાત્રી અહીં આવ્યો હતો, જેને ચેક ઇન કર્યું હતું, પરંતુ અમેરિકાની ફ્લાઇટ નીકળ્યાને લગભગ 1 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે. એ મહિલાની વાત સાંભળીને પ્રહલાદભાઈની હેરાનીનું ઠેકાણું ન રહ્યું અને કહેવા લાગ્યા કે મેડમ, એ ફ્લાઇટથી તો મારે પણ અમેરિકા જવાનું હતું. મને લીધા વિના ફ્લાઇટ કેવી રીતે જઈ શકે? આવું તો બની જ ના શકે. ત્યારે આ મહિલાએ કહ્યું કે જુઓ, એ ફ્લાઇટમાં જેટલા પણ યાત્રીઓ જવાના હતા એ બધા જઈ ચૂક્યા છે. કોઈ પણ યાત્રી બાકી નથી રહ્યું અને કોઈ પણ યાત્રી જો રહી ગયું હોય તો અમારા દ્વારા માઇક પર એનું એનાઉન્સમેન્ટ કરવામાં આવે. ત્યારે પ્રહલાદભાઈએ દુઃખભર્યા અવાજે કહ્યું કે શું મારો દીકરો મને લીધા વગર જ અમેરિકા જતો રહ્યો? એનો મતલબ એવો થયો કે એને મારી ટિકિટ જ નહોતી લીધી. મારો દીકરો આવો કેવી રીતે કરી શકે? ત્યારબાદ એમણે આ મહિલાને કહ્યું કે બેટા, જો તને વાંધો ના હોય તો હું એક ફોન ખરીદી શકું? મારે મારા દીકરા સાથે વાત કરવી છે. ત્યારે કાઉન્ટર પર બેસેલી મહિલાએ પ્રહલાદભાઈને પોતાનો ફોન આપ્યો અને પ્રહલાદભાઈ દીકરાને ફોન લગાવવા લાગ્યા, પરંતુ દીકરાને ફોન ન લાગ્યો. હવે પ્રહલાદભાઈને એવું લાગવા લાગ્યું કે મારા દીકરાએ મારી સાથે દગો કર્યો છે. પ્રહલાદભાઈ દુઃખી થઈ રહ્યા હતા અને અચાનક એને ચક્કર આવવા લાગ્યા. એટલે તેઓ પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે શું મારો દીકરો આટલો બધો કઠોર બની શકે છે, જેને ભણાવવા ગણાવવા માટે મેં મારા જીવનના એ સુવર્ણ દિવસો સમર્પિત કરી દીધા હતા. કેમ કે મારો દીકરો સારી રીતે જીવન જીવી શકે એના માટે અમે અમારી બધી જ ખુશીઓનું બલિદાન આપી દીધું અને એ જ દીકરાએ પોતાના વૃદ્ધ બાપ સાથે આવો દગો કર્યો. ત્યારે જ એને એની પત્નીએ કહેલી એક વાત યાદ આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે નીમા મને હંમેશા એવું કહેતી હતી કે આપણી વૃદ્ધાવસ્થા માટે થોડું ધન બચાવીને રાખજો, અને ત્યારે હું એને એક જ જવાબ આપતો હતો કે આપણો તો એકનો એક દીકરો સુનિલ છે અને જો આપણે એની સુખ સુવિધાઓનું ધ્યાન નહીં રાખીએ તો બીજો કોણ રાખશે? એ બાળપણમાં એક રમકડું માંગતો હતો, અમે એ લાવીને આપતા હતા. એની વિદેશમાં ભણવા જવાની જીદ પૂરી કરવા પૈસા ભેગા કરવા માટે મારે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો, તો કેટલાય લોકો સામે હાથ ફેલાવવા પડ્યા હતા. મારા મનમાં એક જ ધૂન સવાર હતી કે ગમે એમ કરીને મારો દીકરો વિદેશમાં ભણવા જાય. અને આ વાતને લઈને મારા મોટા ભાઈ રમેશભાઈ સાથે મારો ઝઘડો થઈ ગયો હતો, કેમ કે એમને મને કોઈ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી હતી. એ એવું કહેતા હતા કે જો તમારી પાસે વ્યવસ્થા જ ન હોય તો દીકરાને વિદેશમાં શા માટે મોકલી રહ્યા છો? શું આપણા દેશમાં ઉચ્ચ અભ્યાસ નથી થતો? શું અહીં ભણી ગણીને છોકરાઓ નોકરી નથી કરતા? જેટલી ચાદર હોય એટલા જ પગ લંબાવવા જોઈએ. મારા મોટા ભાઈના વર્તનથી મને ઘણી બધી તકલીફ થઈ હતી અને એ જ દિવસે મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે કોઈ પણ પ્રકારની મદદ માટે હું મારા ભાઈના દરવાજામાં પગ નહીં મૂકું. ત્યારથી જ મારા બંને ભાઈઓ વચ્ચે દૂરી આવી ગઈ હતી. પરંતુ સાચું કહું તો એમને એ દિવસે જે પણ કંઈ પણ કહ્યું હતું એ ખોટું નહોતું. આજે જે દીકરાના કારણે મેં મારા ભાઈ સાથે પણ સંબંધો તોડી નાખ્યા, તે જ દીકરો મને આવા સમયમાં નિરાધાર છોડીને દગો કરીને જતો રહ્યો છે. જે સમયે મને લાચાર બનાવીને ભાગી ગયો છે, ત્યારે જ સિક્યુરિટી કર્મચારીઓનો અવાજ સાંભળીને પ્રહલાદભાઈનું ધ્યાન તૂટ્યું અને એ કર્મચારી એને પૂછી રહ્યો હતો કે સાહેબ, તમારે ક્યાં જવાનું છે? હું જોઈ રહ્યો છું કે તમે ઘણા સમયથી અહીં બેઠા છો. ત્યારે પ્રહલાદભાઈએ કહ્યું કે બેટા, હવે હું ક્યાં જઈશ? મારું તો કોઈ ઠેકાણું જ નથી રહ્યું. મારે તો મારા દીકરા સાથે અમેરિકા જવાનું હતું, પરંતુ એ તો મને એકલો છોડીને જતો રહ્યો છે. હવે મારી કિસ્મત મને ક્યાં લઈ જશે એ હું ખુદ નથી જાણતો. એટલું કહીને પ્રહલાદભાઈ ધીમેથી ઊભા થયા
અને ફરી એકવાર કાઉન્ટર પર ગયા અને પોતાના દીકરાને ફોન લગાવ્યો, પરંતુ દીકરાનો ફોન સ્વિચ ઓફ હતો અને હવે એને કંઈ સમજમાં નહોતો આવતો કે હવે શું કરવું. દુઃખી હૃદય સાથે તેઓ એરપોર્ટની બહાર આવી ગયા અને વિચારવા લાગ્યા કે હે ભગવાન, આવી મુશ્કેલીના સમયે હું ક્યાં જઈશ? મને કોણ સહારો આપશે? હવે તો મારું ઘર પણ મારી પાસે નથી રહ્યું. ત્યારબાદ અચાનક એને એક વિચાર આવ્યો અને એના હૃદયની ધડકન તેજ થઈ ગઈ કે શું હું મારા મોટા ભાઈના ઘરે જાઉં? શું એમને માફ કરી દીધો હશે? પરંતુ હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહ્યો, એટલે એની પાસે જઈને રડવા લાગીશ, આજીજી કરીશ અને મારી મજબૂરી જણાવીશ તો કદાચ એનું મન પીગળી જાય. એકવાર એની પાસે જઈને જોઉં છું. આવો વિચાર કરીને તેઓ ત્યાંથી નીકળી ગયા. લગભગ 2 કલાક બાદ તેઓ પોતાના મોટા ભાઈ રમેશભાઈના ઘરે પહોંચી ગયા. દરવાજાની ઘંટડી વગાડી ત્યારે એની નોકરાણીએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે તમારે કોને મળવું છે? રમેશભાઈ છે ઘરમાં? હા, એ ઘરે છે, પરંતુ તમે કોણ છો? ત્યારે પ્રહલાદભાઈએ કહ્યું કે હું એનો નાનો ભાઈ પ્રહલાદ છું. ત્યારે જ રમેશભાઈ બહાર આવ્યા અને પોતાના ભાઈની આવી હાલતમાં જોઈને તેઓ હેરાન રહી ગયા. પ્રહલાદભાઈની સહનશીલતા હવે તૂટી રહી હતી અને તેઓ જોર જોરથી રડી રહ્યા હતા. રમેશભાઈ એને અંદર લઈ ગયા અને તેની આ હાલત વિશેનું કારણ પૂછ્યું, પરંતુ પ્રહલાદભાઈ કાંઈ પણ બોલવાની હાલતમાં નહોતા. એનું મન કહી રહ્યું હતું કે પોતાના ભાઈના ખંભા પર માથું મૂકીને મન ભરીને રડી લઉં. એની આંખોમાંથી અવિરત આંસુઓની ધારા વહી રહી હતી. રમેશભાઈએ તરત જ નોકરાણીને પાણી લાવવા માટે કહ્યું અને પ્રહલાદભાઈને પૂછ્યું કે પ્રહલાદ, આખરે શું વાત છે? તું આવી રીતે કેમ રડી રહ્યો છો અને તારી આવી હાલત કેમ બની ગઈ છે? લે, પહેલાં થોડું પાણી પી લે અને શાંત થઈ જા. હવે તું તારા ઘરમાં જ છો એવું સમજી લે. પોતાના ભાઈની આવી વાત સાંભળીને પ્રહલાદભાઈએ એક ઊંડો શ્વાસ લીધો અને થોડું પાણી પીધું અને દર્દભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે ભાઈ, હું શું જણાવું? આ ઉંમરમાં મારા દીકરાએ આવીને મને છેતરી લીધો. મેં ક્યારેય સપનામાં પણ આવું નહોતું વિચાર્યું કે મારે મારા જીવનમાં આવો સમય પણ જોવો પડશે, જ્યાં ચારે બાજુ અંધારું અને ફક્ત અંધારું જ હશે. ત્યારે રમેશભાઈ કહેવા લાગ્યા કે હું સમજ્યો નહીં. તું આમ ગોળ ગોળ વાતો ન કર. તારી આ હાલત જોઈને મારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે. તું સ્પષ્ટ જણાવ કે શું થયું છે. ત્યારે પ્રહલાદભાઈએ જે ઘટના બની હતી એ બધી જ ઘટના મોટા ભાઈને જણાવી દીધી. મોટા ભાઈએ એની એક એક વાત ખૂબ ધ્યાનપૂર્વક સાંભળી અને કહેવા લાગ્યા કે આ કેવી અજીબ વાત કહેવાય. તમે તમારા દીકરાને ભણાવવા ગણાવવા અને એને એક સારો માણસ બને એના માટે તમારું બધું જ દાવ પર લગાવી દીધું અને એને તમારી સાથે આવું વર્તન કર્યું. શું મા બાપ આ દિવસ જોવા માટે પોતાના બાળકોનું પાલન પોષણ કરીને મોટા કરે છે? આજકાલના બાળકો કેટલા બધા સ્વાર્થી થઈ ગયા છે. ત્યારે પ્રહલાદભાઈએ કહ્યું કે ભાઈ, હવે મને સમજમાં નથી આવી રહ્યું કે હું શું કરું. આ ઉંમરમાં તો હું ક્યાંય નોકરી પણ નહીં કરી શકું. એનાથી તો વધારે સારું એ રહેશે કે તમે મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. આવું કહેતા જ તેઓ જોર જોરથી રડી પડ્યા. પોતાના નાના ભાઈની આવી હાલત જોઈને રમેશભાઈ ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા અને દર્દભર્યા અવાજમાં કહેવા લાગ્યા કે તું આ શું કહી રહ્યો છો? પ્રહલાદ, આત્મસન્માનથી પોતાનું મસ્તક ઊંચું કરીને જીવવાવાળો માણસ આજે વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી રહ્યો છે. આ ઘર તારું જ છે. મારી દીકરી રિંકલના વિવાહ કર્યા બાદ જ્યારથી તારી ભાભી આ દુનિયા છોડીને જતી રહી છે ત્યારથી હું બિલકુલ એકલો પડી ગયો છું. તે ખૂબ જ સારું કર્યું કે તું મારા ઘરે આવી ગયો. હવે આપણા બંનેનો સમય આરામથી પસાર થઈ જશે. આવું કહીને તેઓ પોતાના નાના ભાઈને ભેટી પડ્યા. પોતાના મોટા ભાઈની આવી વાતો સાંભળીને પ્રહલાદભાઈને થોડી રાહત થઈ, પરંતુ તેઓ પોતાના ભાઈ પર બોજ બનવા નહોતા માંગતા. એટલા માટે તેઓ હજુ પણ પરેશાન હતા. હજુ એ બંને ભાઈઓ આવી વાતો કરી રહ્યા હતા ત્યારે દરવાજાની ઘંટડી વાગી અને દરવાજો ખોલીને જોયું તો રમેશભાઈની દીકરી રિંકલ થોડા દિવસો માટે ત્યાં રહેવા આવી હતી.
પોતાના કાકાને આટલા વર્ષો બાદ આ ઘરમાં જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ અને રિંકલ એની પાસે બેસીને એના હાલચાલ પૂછવા લાગી. પરંતુ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિની જાણ થઈ ત્યારે એ જાણીને તે ખૂબ દુઃખી અને હેરાન થઈ ગઈ અને વિચારવા લાગી કે સુનિલ એના પિતાજી સાથે આવું કેવી રીતે કરી શકે. બીજા દિવસે સવારે રિંકલ રસોડામાં જઈને નાસ્તો બનાવવા લાગી ત્યારે જ એના પિતાજી અને કાકા બંને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠા હતા અને સ્વાદિષ્ટ નાસ્તો પીરસ્યો. અને થોડી વાર બાદ રિંકલ પોતાના રૂમમાં જતી રહી. પ્રહલાદભાઈએ જોયું કે રિંકલ મોબાઈલ પર ઓનલાઈન ક્લાસીસ ચલાવી રહી હતી અને ઓનલાઈન ક્લાસ જોઈને પ્રહલાદભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો. જ્યારે રિંકલ રૂમમાંથી બહાર આવી ત્યારે એમને રિંકલને કહ્યું કે દીકરી, એક વાત પૂછવી હતી. શું હું પણ ઘર બેઠા બેઠા ઓનલાઈન ક્લાસ લઈ શકું? પોતાના દીકરા વિશે વિચારીને પરેશાન થવા કરતાં તો સારું છે કે હું કોઈ કામમાં વ્યસ્ત થઈ જાઉં. કાકાની આવી વાત સાંભળીને રિંકલ કહેવા લાગી કે હા કાકા, આજકાલ તો ટેકનોલોજીનો જમાનો છે અને જો તમે ભણાવવા માંગતા હો તો ઓનલાઈન ક્લાસીસ અત્યારે એક સારો વિકલ્પ છે અને આ કામ કરવા માટે તમારે ન તો સ્કૂલે જવું પડશે અને ન તો સ્કૂલની જેમ કલાકો સુધી ઊભા રહીને ભણાવવું પડશે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે બાળકોને ભણાવી શકો છો અને આમ પણ તમે તો ગણિતના વિષયમાં ખૂબ જ સારા અધ્યાપક રહી ચૂક્યા છો. હું તમારી આ કામમાં મદદ કરી શકું છું. આવું કહીને પ્રહલાદભાઈનો ઓનલાઈન રિઝ્યુમ બનાવીને પોતાની સ્કૂલમાં મોકલી દીધું. થોડા દિવસમાં એને નિયુક્ત પણ કરી લીધા અને એને ઓનલાઈન ભણાવવા માટેનું સારું એવું વેતન મળી રહ્યું હતું. સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી તેઓ પોતાના ફોનમાંથી બાળકોને ઓનલાઈન ભણાવતા હતા અને પોતાની જાતે જ પોતાનો ખર્ચો કાઢવા લાગ્યા. હવે એને જીવન જીવવાનો એક ઉદ્દેશ્ય મળી ગયો હતો. તેઓ હવે પહેલાં કરતાં વધારે ચુસ્ત અને તંદુરસ્ત થઈને રહેવા લાગ્યા. હવે તેઓ પોતાની જિંદગીથી ખૂબ જ સંતુષ્ટ હતા. પરંતુ તેઓ ગરીબ બાળકો માટે પણ કાંઈ કરવા માંગતા હતા. તેઓ ગરીબ બાળકો માટે પોતાનું એક કોચિંગ સેન્ટર ખોલવા માંગતા હતા અને આ કામમાં પણ એની ભત્રીજી રિંકલે એની ખૂબ મદદ કરી. રિંકલની મદદથી એમને એક જગ્યા ભાડા પર લઈ લીધી જ્યાં તેમણે પોતાનું કોચિંગ સેન્ટર શરૂ કર્યું. ગણિત વિષયની સાથે સાથે બીજા વિષયોનું કોચિંગ પણ આપવા માટે પણ એમણે 2 શિક્ષકોને નિયુક્ત કરી લીધા હતા. તેમના કોચિંગ સેન્ટરની ફી ખૂબ જ ઓછી રાખી હતી અને જે બાળકોની પરિસ્થિતિ સારી ન હતી એમને તેઓ ફ્રીમાં ભણાવતા હતા, જેના કારણે એના કોચિંગ સેન્ટરની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી. પ્રહલાદભાઈના આ પ્રશંસનીય કામને જોઈને હવે એની મદદ માટે કેટલાક NGO પણ સામે આવ્યા અને એમની સાથે જોડાઈ ગયા, જેમણે એના કોચિંગ સેન્ટર માટે એક મોટી જગ્યાની વ્યવસ્થા કરી આપી. એક જ વર્ષમાં હવે એનું કોચિંગ સેન્ટર એક મોટા ઇન્સ્ટિટ્યૂટમાં રૂપમાં બદલાઈ ગયું હતું. કહેવાય છે ને કે કર્મોનું ફળ તો જરૂર મળે જ છે. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં પણ જરૂર મળે છે. સુનિલે જે દગો પોતાના પિતાને આપ્યો હતો એના લીધેના તે એના કર્મના ફળથી કેવી રીતે બચી શકવાનો હતો. જે મિત્ર સાથે પાર્ટનરશિપ કરવા માટે તેને પોતાના પિતાજી પાસેથી છેતરપિંડી કરીને પૈસા પડાવી લીધા હતા, એ જ મિત્રએ એને પાર્ટનરશિપની લાલચ આપીને તેની પાસેથી બધા જ પૈસા પડાવી લીધા. પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરવા માટે તેણે નોકરી તો પહેલાંથી છોડી દીધી હતી અને હવે એને બીજે ક્યાંય નોકરી નહોતી મળી રહી. આખરે વિદેશની ધરતી પર વગર પૈસે સુનિલ કેટલા દિવસ રહી શકવાનો હતો. એની પાસે થોડા ઘણા પૈસા બચ્યા હતા. એમાંથી એમને પોતાની ટિકિટની વ્યવસ્થા કરી અને એ લોકો ભારત પાછા આવી ગયા. ભારતમાં આવીને સુનિલ પોતાની પત્ની અને બાળકો સાથે એના સાસરિયામાં રહેવા લાગ્યો અને નોકરી શોધી રહ્યો હતો. પરંતુ એને ક્યાંય પણ નોકરી નહોતી મળી રહી અને સાસરિયાવાળા પણ પોતાના બેરોજગાર જમાઈને કેટલા દિવસ સુધી ઇજ્જત આપે. હવે સુનિલને એવું મહેસૂસ થવા લાગ્યું હતું કે સાસરિયામાં મને આ લોકો બહુ જ સમજી રહ્યા છે.
જે સાસરિયામાં આવીને હંમેશા મને સન્માન આપવામાં આવતું હતું, એ સાસરિયામાં હવે મારી ઇજ્જત નહોતી થઈ રહી. હવે એ પોતાની જિંદગીથી ખૂબ જ પરેશાન થવા લાગ્યો હતો. પરંતુ એ હવે શું કરી શકે? હવે એના કરેલા કર્મો એની સામે આવી રહ્યા હતા. એક દિવસ જ્યારે એને ન્યૂઝપેપરમાં જોયું તો પોતાના પિતાજીનો ફોટો જોઈને એ હેરાન રહી ગયો. એ ન્યૂઝપેપરમાં લખ્યું હતું કે ઘણીવાર જે લોકો સખત મહેનત કરે છે તેઓ આવનારી સમસ્યાઓથી નથી ડરતા, પરંતુ પોતાના દમ ઉપર એ આ સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયત્નો કરતા રહે છે. સખત મહેનત કરીને પોતાને ફરીથી આત્મનિર્ભર બનવાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી પ્રહલાદભાઈ પટેલ, જેમને 70 વર્ષની ઉંમરમાં પોતાની અંદરના શિક્ષકને પુનર્જીવિત કર્યો અને આજના જમાનામાં વૃદ્ધ લોકો માટે પ્રેરણાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. તેઓ સમાજના એક મહાન શિક્ષકોમાંથી એક છે, જેમને ગરીબ બાળકોને મફતમાં ભણાવવા માટેની જવાબદારી ઉઠાવી છે. તેમના આ પ્રશંસનીય કાર્યને જોઈને સરકાર તરફથી એને પુરસ્કાર આપવામાં આવશે. આ સમાચાર વાંચીને સુનિલને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તે હેરાન હતો કે જે પિતાજીને હું રસ્તામાં રઝળતા છોડીને જતો રહ્યો હતો, તેઓ આજે પોતાના દમ પર આટલો મોટો પુરસ્કાર પ્રાપ્ત કરવા જઈ રહ્યા હતા. ન્યૂઝપેપરમાં ખબરની સાથે સાથે એના કોચિંગ સેન્ટરનું નામ અને સરનામું પણ લખેલું હતું. હવે આ સરનામું જોઈને સુનિલ મદદ માંગવા માટેની એની પત્ની અને બાળકો સાથે પિતાજીને મળવા દોડી ગયો. ત્યાં પહોંચીને જોયું તો એ જગ્યાએ ખૂબ મોટું ઇન્સ્ટિટ્યૂટ બનેલું હતું. આટલી મોટી બિલ્ડિંગ જોઈને એની આંખો ફાટી ગઈ. જ્યારે તેઓ ઇન્સ્ટિટ્યૂટની અંદર ગયા ત્યારે સિક્યુરિટી કર્મચારીએ પૂછ્યું એટલે એમણે જણાવ્યું કે તેઓ પ્રહલાદભાઈને મળવા આવ્યા છે. ત્યારબાદ એ કર્મચારી એને ઓફિસમાં બેસાડીને પ્રહલાદભાઈને બોલાવવા માટે જતો રહ્યો અને જ્યારે પ્રહલાદભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે સુનિલ એને જોઈને હેરાન હતો. એના પિતાજી, જેમના ચહેરા પર ક્યારેય લાચારી અને શક્તિહીનતા દેખાતી હતી, એના બદલે આજે એના ચહેરા પર આત્મવિશ્વાસની ચમક હતી. પ્રહલાદભાઈ પોતાની ઓફિસમાં આવ્યા ત્યારે એનો દીકરો એના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. પ્રહલાદભાઈ પોતાના દીકરા સુનિલને અચાનક એના પગમાં પડેલો જોઈને હેરાન રહી ગયા. ત્યારબાદ સુનિલ બોલ્યો કે પિતાજી, મને માફ કરી દો. મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તમને દગો આપીને તમારો ઘર વેચીને તમને લાચાર બનાવીને ભાગી ગયો હતો, પરંતુ એની સજા મને ભગવાને આપી દીધી છે. તમે નથી જાણતા પિતાજી કે મારી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે. અમે લોકો ખૂબ જ મુશ્કેલીથી અમારું જીવન પસાર કરી રહ્યા છીએ. હવે મને તમારા સહારાની ખૂબ જ જરૂર છે. પોતાના દીકરાની આવી વાત સાંભળીને પ્રહલાદભાઈ બોલ્યા કે દીકરા, તું કદાચ ભૂલી ગયો હતો કે કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો, પરંતુ જ્યારે એ પડે ત્યારે માણસ ક્યાંનો નથી રહેતો. અને હવે વાત રહી માફ કરવાની, તો તમે લોકોએ મારી સાથે જે કાંઈ કર્યું છે એના માટે હું તમને ક્યારે પણ માફ નહીં કરું. તમે એક વૃદ્ધ પિતાનો વિશ્વાસ તોડ્યો છે અને અહીં મરવા માટે એકલો છોડીને જતા પહેલાં તમને મારા વિશે એકવાર પણ વિચાર ન આવ્યો કે હવે હું રસ્તા પર ભટકીને કેવી રીતે મારું જીવન જીવી શકીશ. તમારે એટલું તો વિચારવું જોઈએ કે ઘર વગરનો તમારો વૃદ્ધ પિતા ક્યાં રહેશે અને શું ખાશે? અરે નાલાયક, એક બાજુ તું છો અને બીજી બાજુ મારા મોટા ભાઈની દીકરી છે, જે પરિણીત હોવા છતાં પણ પોતાના પિતાજીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખે છે અને સાથે સાથે પોતાના સાસરિયાને પણ સંભાળે છે. ત્યારે તેની વહુ ઢોંગ કરીને આંખમાં આંસુ લઈને કહેવા લાગી કે પિતાજી, હવે તમે પાછલી વાતોને ભૂલી જાઓ. જે થઈ ગયું તે થઈ ગયું. હવે એને તો બદલી નથી શકાતું. પરંતુ તમે નથી જાણતા કે અમે અત્યારે કેવી મુસીબતોમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમે એક પૈસા માટે તરસી રહ્યા છીએ. હવે તમે જણાવો કે અમે અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ? હવે બાળકોનો ભણવાનો ખર્ચો પણ છે. અમારા માટે તો નહીં, પરંતુ કમસે કમ તમારા પૌત્ર અને પૌત્રી વિશે તો તમે વિચારો. ત્યારે સુનિલ પોતાની પત્નીને વાતમાં હા મિલાવીને
કહેવા લાગ્યો કે પિતાજી, જો તમે અમારી થોડી મદદ કરી દો તો તમારી મહેરબાની થશે. ત્યારે પ્રહલાદભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે એકવાર તો હું તમારી પાસેથી દગો ખાઈ ચૂક્યો છું, પરંતુ આ ઉંમરમાં હવે વધારે દગો ખાવાની મારી પાસે શક્તિ નથી. તમારે જે કરવું હોય એ કરો, પણ મારી પાસે કોઈ પણ પ્રકારની આશા ન રાખો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો કે હું અત્યારે જે કંઈ પણ કમાઉં છું કે એ હું મારા દમ ઉપર કમાઉં છું, અને એ પૈસામાંથી મારી પાસે તમારા માટે 1 રૂપિયો પણ નથી. જો હું ઘટપણમાં આટલું બધું મેળવી શકતો હોઉં તો હજુ તો તમારી ઉંમર નાની છે, તમે યુવાન છો, તમે તમારી જાતે જ પૈસા કમાવતા શીખો અને તમારી જિંદગી કેવી રીતે જીવી એ તમે જુઓ. અને હવે આજ પછી ક્યારે તમે અમારી પાસે આવી આશા રાખી નહીં આવતા. મારા ઓનલાઈન ક્લાસનો સમય થઈ ગયો છે. બાળકો મારી રાહ જોઈ રહ્યા છે. હું જાઉં છું. આવું સાંભળીને દીકરો અને વહુ પિતાજી તરફ હેરાનીથી જોવા લાગ્યા. એ બંને બીજો કાંઈ બોલે એ પહેલાં જ પ્રહલાદભાઈ ઊભા થઈને પોતાના ક્લાસ લેવા માટે જતા રહ્યા. દીકરો અને વહુ બંને મોં લટકાવીને પાછા આવી ગયા. હવે એની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો. મિત્રો, તો આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.